નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે। કોર્ટે તેમના અવમાનના કેસમાં દોષિત ઠેરાવ્યા છે। બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ અનુસાર તેમને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય અપરાધ ડિસ્ટ્રીબ્યુશનનો સજાનો નિર્ણય કરાયો છે। બુધવારે 3 સભ્યોની બેન્ચે કેસની સુનાવણી દરમિયાન પોતાનો ચુકાદો આપ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તઝા મુસુબદાર શેખે હસીનાના કેસની સુનાવણી કરી હતી। અહેવાલ અનુસાર ગયા વર્ષે શેખ હસીનાનો એક વિડીયો ક્લિપ લિંક થઈ હતી। લિંક થયેલા ઓડિયો ક્લિપમાં શેખ હસીના કથિત રીતે ગોવિંદગંજ ઉપાધ્યાય શકીલ બુલબુલ સાથે વાત કરી રહી હતી, જેમાં તેને કહ્યું હતું કે મારી વિરુદ્ધ 227 કેસ નોંધાયેલા છે, જેથી મને આ લોકો મારવાનું લાયસન્સ મળી ગયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઓગસ્ટ 2024માં શેખ હસીનાના પદ પરથી દૂર કરવામાં આવી હતી। ત્યારબાદ બાંગ્લાદેશના સ્ટુડન્ટ એગેન્ટ ડિસ્ટ્રીબ્યુશન દ્વારા શેખ વિરોધ પ્રદર્શન થયા હતા। સરકારી નોકરીઓમાં ક્વોટા સુધારાની માંગ સાથે આંદોલન શરૂ થયું હતું, પરંતુ તે ખૂબ જ હિંસક બન્યું હતું। સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ જુલાઈના મધ્યમથી ઓગસ્ટના મધ્યમ સુધીમાં લગભગ 1400 લોકો મારા ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।